પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત આજે વડોદરાના મધ્યમાં આવેલી સયાજી હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગમાં બક્ષીપંચ મોરચા દ્વારા ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોને ફ્રૂટ આપી તેમના સ્વાસ્થ્ય જીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની, રાવપુરાના ધારાસભ્ય, સયાજીગંજના ધારાસભ્ય, ચાણિકનગર સેવા તેમજ બક્ષીપંચ મોરચા અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અટલજીના સેવા અને સુશાસનના વિચારને આગળ વધારવાનો સંકલ્પ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો। આજે પરમ શ્રદ્ધેય ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ છે। આ વર્ષ અટલ સ્મૃતિ વર્ષ તરીકે ઉજવવાનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલું છે। આજે 25 તારીખે એમના જન્મદિવસ નિમિત્તે શહેર કાર્યાલય ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે અહીંયા એસએસજી હોસ્પિટલના બાળ વિભાગ ખાતે ઓબીસી મોરચા દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બપોરે 3:30 વાગે નવલખી મેદાનમાં જે વિવાહોનો કાર્યક્રમ છે તે અટલજીની પ્રદર્શનીનું ઉદ્ઘાટન અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના હસ્તે આજે થવા જઈ રહ્યું છે। અટલજીએ જે પ્રકારનું સુશાસન કેવું હોઈ શકે અને એનડીએની ગવર્મેન્ટ કેટલા બધા પક્ષોને સાથે રાખીને સંગઠિત રાખીને દેશને જે વિકાસનો દિશા બતાવી એ દિશા પર ભારતીય જનતા પાર્ટી આજે પણ કામ કરી રહી છે। માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ સુશાસન માટે જાણીતા છે। છેલ્લા 24 વર્ષથી એ મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે દેશની સતત અવિરત ક્ષણ કણ પોતાના જીવનને સમર્પિત કરીને નાગરિકો, દેશના લોકોની સેવા કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના આવા આદરણીય અટલજીના જન્મદિવસ નિમિત્તે અમે પણ સુશાસન વધુ સારું બને એ માટેના પ્રયત્નો સૌ કરવાના છીએ। આ પ્રસંગે હું સૌ કાર્યકર્તાઓને સૌને શુભકામનાઓ પાઠવું છું। ધન્યવાદ। શ્રદ્ધેય ભારત રત્ન અને ભારતના પહેલા સ્ટેટમેન એવા માનનીય અટલ બિહારી વાજપેયીજીની જ્યારે જન્મ શતાબ્દી વર્ષ છે અને ત્યારે આખો દેશ અટલજીને એમના અલગ અલગ સ્વરૂપમાં જ્યારે યાદ કરી રહ્યો છે। અટલજી એક મહાન રાજનેતા તો હતા જ, પણ તેની સાથે ઉત્કૃષ્ટ કવિ પણ હતા, ઉત્કૃષ્ટ વક્તા હતા અને એક ઉત્કૃષ્ટ રાજદ્વારી હતા અને સ્વહૃદય એવા કાર્યકર્તા હતા કે તેમને આખી જિંદગી કાર્યકર્તાઓ સાથે રહીને અને જમીની સ્તર પર તેમને કામ કર્યું। એવા અટલજીના આજે સુશાસન દિવસ તરીકે આખા દેશમાં સરકાર દ્વારા પણ ઉજવણી થાય છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આજરોજ આજે અમારા મહાનગર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના અધ્યક્ષતામાં એસએસજી ખાતે ફૂડ વિતરણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। તેમાં તમામ શહેરના બધા જ કાર્યકર્તાઓ અને ધારાસભ્યો સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।